ઊભી તો રે એ શું કરે લે બોલ આમાં નાચ માં સારું લાગે એ દેવાભાઈ આ મારા ઘરે થયું એના ઘરે એ એ કેમ એમ તું પાસે તમને કહું મચકરી કરતી ન પેલા બોલતા તો શીખો હરખું શું મને એ કરે તે તમને એ નો કહેવા જાવ બાજુવાળાને કહેવા જાવ તને તારામ બુદ્ધિ જો સાંટો નથી કા કે હું આ ખરાબ બોકર થયો કે હું ભાત લઈને જાઉં હું તારો ધક ધક તો ધણી છું પણ તમને શરમ નથી આવતી હવારના પોરમાં 2 રોટલા ખાઈને ગયા તાહારી એક તો દૂધ ઢીસીને ગયા અતારમાં છે ને ભૂખ લાગી ગઈ બાપા સીમમાં વાંટે ગયો તો ભૂખ ન લાગે એ બેન ઓલા એ બેન કેને કયો બેન તમે પણ ભૂલાઈ ગયા આપણે ધંધો એવો દૂધ તમને કહું અત્યારે હું કામ બોલાવી ખરાબ બપોરે શું કામ બોલાવી તને એમને તારામ બુદ્ધિ નથી મારામાં તો ઘણી છે તમારામાં જ ઉપડો માર ખાલી છે માણાની બાયડીઓ ધણી નો આવે ને ત્યાં લગી રોટલાનું બટકું ન ભાંગે આ તો ઘરે આમ ત્યાં જાકરીઓ ઉટકેલો પડ્યો ઉટકેલો જો ને 20 વર્ષથી આ પૈણીને આવી કોઈ દી ઘરમાં સુખ લેવા દીધું મને એમને ત્યાં લેવા દીધું હમણાં પરમદી રાંધતા મેંડી નાચમાં ગેસનો બાટલો ઢોર નાખ ગેસનો બાટલો મેં નહીં તમારી બાઈએ બિચારા ડોસીમાનું પૂજે ડોસીમાનું તો નામ લેવાય નહીં નભાઈ મરતી નથી મારક મુક્તિ નથી અરે બાપા ગઈઠું માણસ છે કાલ હવાર તું ગઈઠી પણ ગઈઠા માણસ જેવું રાખવું જોઈએ હવારના પોરમાં મંદિરે હું જવાનું જરૂર ઘરમાં કામ કરાવતા હોય તો આડો હાથ દેતા હોય તો હું વાંધો આવે તમારી માને રેવા દે માજી તારા કરતા હારા છે મને કાઈ ખબર નહીં રોજ દેવાભાઈ તાર ભાભી એમ કે 5 રૂપિયા છૂટાવે છે મંદિરે જાવ પછી મને ખબર પડી કે 5 મૂકીને 15 ઉપાડે તો ઉપાડો તો ખરા ને ઘરમાં પૈસા નો દેતો હું કર હાર ને બધું તમે મારું ગીરવે મૂક્યા તો મારા માવતર હારા બધું સોળાય આવ્યા અને હું બીજું શું કેતો જો દેવભાઈ મારી નાઈટમાં ઉગાડા નાથે બાયડી ફરે મને જરાય ગમે હું નાઈટમાં પટેલ રી મને કાલે સવારે કોક કે અને તું પરમદી બાપો બેઠો છે ફરૂક કરતી ફરી આમ નીકળી તેલે બાબાને ખબર ન પડે મરી ગયા હામો ને હામો ઘોડાય બેઠો હોય છે ખબર ન પડે વહુ ન્યાથી નીકળે છે તો એ તો સારું છે હું મારી ફરિયામાં તો તે બાબામાં તો ખોરનો કોથરો ઢાંકી દીધો આ તો મારા બાપાને કઈ આડો ન ઉતરો તમારી આરે માર લગન કર્યા નકર મારે નરેન્દ્ર મોદી નું અસલ માંગવું આવ્યું હતું લે બોલ ઓલા વિઠ્ઠલભાઈ રાદડિયા તો હજી મારી વાટ જોઈને ઊભા છે હા ઈ વાત હતી આમાં હું આખા બેન હું તો જયા પાર્વતી રહેતી મોરાકત રહેતી ફૂલ કાજડી રહેતી ને મજાની મંદિરે પૂજવા ગઈ હતી મને હું ખબર હું તો આ એડો પૂજવા ગઈ તા હું આ બાવડિયાને ઠૂટા જેવો ભટકાઈ ગયો મને માણાની બાયડી છે ને ધણી માં કઈક પૂજવા જાય કઈ શંકરના મંદિર જાય વડલાને દોરો વીટવા જાય એક દી મેં કીધું જા દોરા વીટવા બધી બાઈ જાય આગળની હું ગયો ત્યાં બાવરે વીટતી તે વીટું ને આમાં બાવરના ઠૂઠા જેવો ભટકાઈ ગયો ગોજારો એટલે મને કે પીકરે ગળતી હતી એટલે કે બાવરે વઈ ગઈ અને મારી વાત સાંભળો તમારા નવા લુગડા પહેરીને ક્યાં જાવ ને મારા બાપનો દીધો એટલે હાર મારે પહેરવાનો તો તમે ક્યાં પહેરી લીધો નાઈટમાં ગુડાવ હોય બીજે ક્યાં જવું હોય પણ નાઈટમાં શું કામ છે તમારે નાઈટમાં કામ ન હોય હું પણ કામ છે તો કયો આપણા પાસા બાપા નો રહ્યા હા પાસા બાપા ભાઈ મોટા બાપા દીકરા ભાઈ ભત્રીજાન બહુ ડોસીમાં ગઈઠા ગુજરી ગયા તેમાં ગુજરી ગયા હોય એમાં કારા લુગડા મારા જેવા પહેરીને જાવ તમારા આવા ધોરા બગલાને પાયા ધોઈ ધોઈને હવે તો મારા હાથ રહી ગયા છે આપણી નાઈટમાં મારે ગયા વગર છૂટકો નંબર બરાબર કાલ તે મારે આવું છે તો અહીંયા નો હોય એટલે મારે કાંઈ કરવી ન હોય એટલે દેવા બાપાની અરે પણ ગાંડી તારે અહીંયા નો હોય એ ગાંડી તને કહું ગાંડી ગાંડી કેતા ને કોઈ દી નામ લઈને બોલાવી છે મને કઈ ગાંડી દેખાવશું તમને ના તે ગાંડી નો કે શું મારતા હંસાબેન કેમ બોલાવી હંસાબેન કહેજો તમારી બેન ને મને ન કહેતા બાયડીને છે ને છોકરા ઘરમાં નો ગાંડી જ કેવી પડે અને તમને કહું છું તમારા હાચન ક્યાં જાવ છે તો કયો બાપા નાઈટમાં હું તને શું કહું છું હા છોકરા હાંજે બધે ઘરે આવ્યા હતા બધા નવે નવ તો છોકરા બધે હમણાં મારો ગોટો થઈ ગયો દેવાભાઈ હવે તાર ભાભી ખારે છે એટલે મને કે છોકરા ગણીને હું રમતા જા મારે તો એક નો એક જ છે હા તે મેં કીધું ભાઈ હું છોકરા નહીં ગણું પછી મેં કીધું એવું લાગે તો હાલ મેં કીધું હાંજે ગોજડા ગણી લે બસ આ ગોજડા વધે પણ મારી વાત સાંભળો ઘરની આબરૂ ઘરમાં રખાય ના તો કહું છું મેં કીધું સમજી લેવાનું ગોજડું વધે સમજી લેવાનું છોકરું ઘટે હું પરણીને આવી ત્યારે તમારા ઘરમાં શું હતું કાંઈ હતું ઘરમાં એક તમાર બાર દવાન બાટલો એક માટલી ને એક તમાર દવાન બાન ખાટલો હતો બીજો કાંઈ હતું ઘરમાં કાંઈ નહોતું તું આવ્યા પછી ક્યાં પાડો છે લોટ અને એક તો એકવાર તમાર બાઈ કેવું કર્યું તો કેતાય ભૂલી ગઈ હું ગઈ હતી ગામમાં મેં કીધું હું જરાક વિશ્વેશ્વરની માર્કેટે જઈ આવું મેં બાને કીધું કે બા ઓલી બહેનને પાણી પાઈ દેજો તે ઓલ તમાર ભટભટિયું નથી પડ્યું ઘરમાં ભાઈ તું ઈ જ છો તેથી ત્યાં પણ મારી વાત તો સાંભળો ઈ ઓલા મેં કીધું બા ઓલા કેરબામાંથી પાણી પાઈ દેજો તો તમાર બાઈ ઓલા પેટ્રોલનો કેરબો પડ્યો તો ને ઈ પેટ્રોલ પાઈ દીધું ભેં ચડી ઊભા રોડે
અને મેં ઘરે આવીને કીધું બા ભેં ક્યાં ગઈ તો બા કે મને શું ખબર તો મેં કીધું હવારના આખી આઘી પાસી કરવા ન જાતા હોય તો મેં કીધું જરાક ધ્યાન રખાય હું તો ગઈ વિશ્વેશ્વરની માર્કેટે ક્યાં તો ક્યાં ઊભી હતી ખબર છે તમને ક્યાં બિગ બજાર આગળ હસોડી ત્યાં ઠેઠ ગઈ. ત્યાં ઊભી હતી ને હું કામ ઊભી હતી ખબર છે તમને શું ઈ રિઝર્વ માં આવી ગઈ હતી હચોડી અને દેવાભાઈ એક ફેરે મને તારી ભાભીએ ધંધે લગાડ્યો તો હવે અમારે શું ભેંસ દોવા ટાણે ભેંસ ને ઇન્જેક્શન દેવા પડે ત્યાં દોવા દે બરાબર ને આને મેં એને એકોરમાં ડોસી ની મજા નમરે આને લઈને ભેંસ નું ઇન્જેક્શન ડોસી ને દઈ દે હવે તો ડોસી આખી તમાર બાન હખરું રહેવું જોઈએ ને તમાર બાન ને કહેતા કે વચ્ચે આવે એમ કોઈ કીધું તું ડોસી આખી રાત કોઈને હુવા ન દીધા ગમણ માં જઈને એમ જ કર્યા રાખ્યું બોલ ઈ કોઈને તમાર બાએ તો તેથી આખી રાત મને ન હોવા દીધી હા હા આ બાયડી તું એવો થાકી ગયો દેવાભાઈ કઈ કેમ થઈ જાય મસાલા વાળી સોડા પીને ક્યાં હુઈ જાવ તઈ હોઈ જાવું તું ને એટલે મરવા હારું થઈને નહીં હા હવે તું તો બંધ જ રહી છે વચ્ચે વચ્ચે બોલતો નહીં માર ભાઈ આવ્યો છે તમને કહું છું ક્યાં છે માર ભાઈ આવ્યો છે આ તે હારું આ બેઠો માર ભાઈ જો આ માર ભાઈ છે ઠીક આ ઈ આવ્યો દેવાભાઈ છે બેન ના ઘરે આટે જે ભાઈ બી જમવા આવ્યો છે દેવાભાઈ મેં તું નહીં માન મેં તારી ભાભીને એક વાર ભડકાવી દીધી મેં કીધું આજ તો ગરો ફાવ ખાઈ લો મેં કમાડ બમાડ બધું બંધ કરી દીધું રાંધવા બાંધવા બધું કપલું અને આ ભાઈ માણા બાયણે ફેરું થઈ ગયું ભાંભેડા નાખે કમાડ તોડ્યું પછી હું તો પછી મેં કઈ ગરો ફાવ ખાતો ન ક્યાં જ ખબર હોય ક્યાં ખબર આઈ ગયા હોત તો હારું હોત બંગડી તો ફોડત વેલી પછી હું તો કેડે બાંધીને હિચકતો તો ઘરમાં આમાં નામાં રહી ગયું આમાં નામાં રહી ગયું કોક તમને ગાંડા કે હે મને કઈ થોડી ખબર હોય ગરો ફાવ ક્યાં ખવાય પણ તે ખબર નથી પડતી આઈ વાતો આઈ ન કરાય બાયડી તો કંટાળે છો રેવા દે ખોટા ધબાકા બોલાય માં ખોટા ને થાચા અને દેવાભાઈ હું 2-3 ફેરો તો ડેમે જી આવ્યો ડેમે એટલે તમાર ભાઈ ડેમ ના બહુ શોખીન છે એટલે મરવા નહીં હો ખાલી નાઈન બાયણે નીકળ્યો તાર ભાભીને બીવ એ તમને કહું રાહુલ ના પપ્પા અહીંયા આવો લે હવે આપણે નાઈન માં તાર ડો એવો પણ અહીંયા તો આવો એ રેવા દે ને મચા કરી શું કરસ એ આજ તો તમે કેવા હારા લાગો છો સર બસ કેને શું કામ તમાર ગળા ના હમ બસ આપણે આગળ થૂકના લોંદા ઉડાડ પણ મારી વાત તો સાંભળો અહીંયા તો ગુડા મચા કરી કઈ માં શું હે ઈ ક્યાં જાય છે જો લે વયા ગયા અરે ઈ માર દેર થાય છે અને દેવાભાઈ અને બીજી વખત કંટાળ્યો ને તો ગાડીને પાટે વીયો ગયો તો હા ગાડીને પાટે હોઈ ગયો બધું કમ્પ્લીટ ગાંઠિયા હોત ખાઈ લીધા હારા માયલા મેં કીધું આજ તો પૂરું જ કરી નાખ મારી દીકરી ગાડી આવતી બંબાટ ઈ પાછો મેલ ઓહો મેં કીધું આમાં ભાઈ ડૂસા કાઢ નાખ મારે ક્યાં ઉતાવળ છે મારે ધીમી ગાડી લોકલ હોય એમાં મરું મારે કહું ઘરે પાછો આવતો રહ્યો હા હા એ તમ મને શું કામ બોલાવી છે ત્યારે એ કહું છું તારે આજ નથી ઘેટા બકરા સારવા જાવ કા ઘેટા બકરા ચારવા માર બાપે તમારે યાર પરણાવીસ મને જો બધી વાત કરી હું માલધારી માણા લ્યો સાણ વાહિદા પોઈદરા બધું ઉપાડું પડે દેવાભાઈ તારી ભાભી કે હું સાણ વાહિદા પોઈદરે એવું ન કરું તો મારે લેટેસ્ટ ભેંસું ગોતવી ક્યાં પણ મારી વાત સાંભળો 500 માણામ પરણીને આવી તો કઈ મોય નથી આવી આપણ ઈ વાત હતી તો કઈ ઘેટા બકરા ચારવા તો હું ક્યાંય નથી જવાનું તમારે જેને બોલાવાય ને બોલાવો હું ક્યાંય નથી જવાનું પણ બેન ઓલા બેન છે ખબરદાર આને તો જરાય બુદ્ધિ જ ન આવી પણ એમ બુદ્ધિ જ ન આવી મચા કરી તો કરીમાં તો શું મચા કરી કરીમાં કા ક્યાંથી હાલે કેને કીધું અલા ઘેટા બકરા સારવા તો નહીં જા ક્યાંય નથી જવાની મારી માએ અને મારા બાપાએ ચોખ્ખી ના પાડી છે કે મારી દીકરી ઘેટા બકરા ક્યાંય સારવા જાહે નહીં આજ 20 વર્ષ થયા ઘરના કામ કરું છું કોઈ દી સુખ લેવા દીધું મને આ તો કાંઈ વાંધો ન જાત બીજું શું મારે ક્યાંય જવાનું જેને બોલાવે બોલાવો એ મારા હારા ના પાડી કે મારી દીકરી માથે હાથ ઉપાડતા ને તે દુનો ઠીકા પાટા વારી કરું પાડો તો હારા વાટે નો રહેવા દઉં ને ના તો કહું છું મેં તને કોઈ દી ખબરદાર બોલ્યા છો તો કાંઈ એમને કોઈ દી હાથ ઉપાડ્યો ઉપાડાય નહીં ને તમારાથી મારી ઉપર તઈ પછી તે બોલાવો તમારે જેને બોલાવો એને બોલો અને દેવાભાઈ તમે એમ કે તું બાયડીને કોઈ દી બાયણે નથી કાઢતો અને બાયણે કાઢ્યા જેવી નથી હમણાં ડેમે ફરવા લઈ ગયો ને હું તો હોઈ ગયો લાંબો થઈ આગળની દાંતડું લઈને બધા ઝાડવા કાપી નાખ્યા પછી મારે નહીં ભાગવું પડ્યું હોય અને બીજા નંબરમાં તને કહું લે મને હાલતા ને ચાલતા કે મને પાવર ભાજી ખવડાવો પાવર ભાજી ખવડાવો મેં કે ભાઈ પાવર ભાજી મને કઈ કેદી મેં તમને કીધું મજાને કહેતી હતી આ પાંચમ ને દી કેમ શું કીધું તું ભાઈ તમને દી મેં પાવર ભાજી બાવર ભાજી નહોતી કીધી કઈ મેં કીધું તું તાંજરિયાની ભાજી લઈ આવજો તમારી માં હાટું તમારી માને ગરસાવા હા પછી તારી ભાભીને આઈસ્ક્રીમ ખવડાવ પછી આઈસ્ક્રીમ લે મને કે કોને લઈ દયો કોણ લઈ દીધો ને તો કદને ઊંધો ખાતો લોંદો હેઠો પડ્યો આ મણી બાજુ ખાઈને ગુડાણી
હાલો બોલાવું મારા ભાઈને, બીજું શું આમાં તો આ કઈ માને એમ છે નહીં. હા હા બાપ મને બાયડી એવી ભટકાઈ ગઈ છે ને. સારી ભટકાઈ ગઈ છે એમ કયો કોઈ ગોધરાની આવી હોત તો ખબર પડત. હા 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 તો બોલો મારા ભાઈ નહીં. આજે રતાનો હે બોલાવે રૂપલાયા વાજે. એ આવજે રેતી નાયર વેલ રતાનો હે બોલાવે રૂપલાયા વાજે. ક્યાંક પડી ન જાય બે ભાઈઓ. કા ભાઈ રામ એ રામ. મજા મજા હું અરે ટીહે આપણો શું વાંધો? હા હે અરે ટીહે આપણો શું વાંધો? લીલા આપણે લેર. કાંઈ વાંધો નહીં હો. મારે બધાય મોજે મોજ બધા. એટલે આમાં કઈક ગોટો છે. કા લાય લાય શું આ એમાં? લાકડી મારી જોતો નથી. કા આ બાપા તારા ફેરા હતા, બા મારા ફેરા. બાપા કરતા બા બાંઠિયા હતા ને, લાકડી નાની એટલે છે. મારી છે. કા ભાઈ શું હાલે? ફૂટો ને હમણાં હું ક્યાં નવરો થાવ? હવે આમ રે પાસે કોક મહેમાન આવે તો પીલુડા પાડસ. હરખા રહ્યો ને બે ભાઈઓ ક્યાંક શું છે મોટા? કેવાય જાય મારાથી કઈક ભાઈ ભાઈ ક્યાં ના કરતા હતા, ક્યાં સકનનો ભાઈ આવ્યો છે કઈ ખબર પડતી નથી. એ તારા ઘરમાં શું ભૂસ છે? હવે કાંઈ નહીં લે તો આમ આમ થા બે માણસ મચકરી કરી. આખી જિંદગી હક ન લેવા દીધું ગોજાર આવે. કામ હોય કયો મારા થઈ મોડું દૂધ મેલતા ભૂલી ગયો ફ્રીજમાં. લે તે મારી ફ્રીજ લીધો. વાહ કેદું નું લીધું છે બાજુ વાળાનું.
હવે મૂંગી રે તને કાંઈ ફ્રીજમાં ટપા પડે છે એક ફેર ફ્રીજ લઈને ઘરે આવ્યો તો વાહેથી ઘરને ગોજડા ભરી દીધા. હા હા મેં કીધું એટલે ગોજડા કેમ કે એ તમારા બાઈએ કીધું તું કે આ ફ્રીજમાં કાંઈ હારા વાત નથી. શું હારા એટલે શું ગોજડા ભરવાના છે? એમાં ગોદડા હું છોકરાને ગોદડી હું તો ભર દેવાની છું હવે. આ તો બોલતો નથી ને ખબરદાર બોલ્યા તમારા ભાણજી કહેવાનું કે મને કાંઈ કહેતા જ નહીં જરાય. એટલે તું કેને કે તમને બીજા કેને કહું? આ તો વાંધો નહીં. આ ક્યાં ના કહેતા હતા મારો ભાઈ ક્યાં સકનનો ભાઈ છે, કાંઈ ખબર પડતી નથી. એ મોટા ભાઈ હા આ બાઈક તો ભંગાઈ ગયો. કેને બાપા હપ્તા ચાલુ છે. હે હું કીધું? બાપા તો અમે બે ભાઈ વાત કરી છે. મેં મારા હાહરા માથે લોન લીધી હતી. હમણાં 3 હપ્તા ચડી ગયા મારા હાહરાને ખાતા ઉપાડી ગયા. હા હા બીબીને ભેર એ મારા બાપા નહીં તમારા બાપા ઉપાડી ગયા. એ ભાઈ હા. મારે પેલા માણા વાત જવા દે. એમ મારી પાસે તારી ભાભી હારી કા હારી? એમ કોઈ દી માણા વતારે છે ને કોઈ દી મને તતડાવે નહીં. આવ ગાંડા જેવો નરાતર થઈ માણામાં ગયા. તમે તો કોઈ દી નહીં. મારે તારા ઘરવાળાને જેમ નહીં. કા તારા ઘરવાળા તો ખબર છે ને શું વાગર? હવે તેથી મારા મેં ઘરમાં તો આગા પછી કા કેરમાં. શું આગા પાસે મારા ઘરમાં કોણ ઘુસ ગલામાં બેમાં ભળે હે. મારી વાત સાંભળો. કયો ને બેન શું ઘરમાં બધાવનાર આ તમારો ભાઈ જ છે, બીજો કોઈ નહીં. ક્યાં સકનનો ભાઈ મરી ગયા ને આજી ડેમમાં નાખ્યો હોય તો કોકના નળમાં પાસો નીકળે ગોજારો. મોટા આના કરતા આ બાયડી કરતા લંગડી હારી હતી લે. શું કઈ રાખવી હતી ને મેં ક્યાં કીધું તું? એ હું આવું લંગડી મરી પડે. કઈ મારા બાપાએ સામેથી દેવા નહોતા આવ્યા, તમારા ભાઈને જરૂર હતી ને આવ્યા હતા. બાકી તારા ઘરના જેવા થાય નહીં હો એ ભાઈ. મોટામાં જીભ નમ રે. જીભ નહીં. અને હું તો અવાર હવાર ડેલીથી નીકળો સાંભળતો હાલતા ને ચાલતા ઘરમાં ધૂન હોય આ તે. તો? હમણાં પરમદી નીકળો ધૂન નહોતી હાલતી. તો બે ફામ બોલતા હતા. એ તો ખબર છે ની વહુ કેવી છે ને મને બધી ખબર છે. પછી મેં શેરી હસોડી બદલાવી. આખા લતાની બાઈ વાતો કરે છે. હા. એ ભાઈ શું તમારા બે માનજી હોય ડોખો મારે થાય છે મોડું અને મારે ડખો તો આજકાલ નો નથી, ડખો તો આજ કેટલાય દિવસ થયા છે. મારી ગરાગી અહીં હવે મૂંગી રે. હું મૂંગી રે ખબરદાર મને કઈ કીધું છે તો. આ તો મજાકરી કરું છું. તું પાછી માથે આને સમજ વાંચતા નથી આવતું એટલે ફોની કજ્યો કરતા નથી આવતું. હવે હોની કજો દીઠા હોનાનું બધું હતું દઈ દીધું. તમારે હાથ બેનું એમાં મારો ક્યાં વાક આવ્યો? માણસ હતી. મારી વાત સાંભળો ભાઈ, તને નથી ખબર આને હાથ બેનું હતી. હાથ બેનું મોટીને પરણાવી ને ત્યારે મારી આસડી વેચી નાખી. ઓલી મંજુનું આણું વાયરું ને ત્યારે મારે પાટી પારો વેચી નાખ્યો. હાથને વરાવી તો મારા જ દાગીને વરાવી છે. એ ભાભી. તમારે હામટી બેનું એમાં મેં ક્યાં ગધેડી પકડી? સાંભળો આ તમારો તમને ખબર નથી મારા ભાઈ બેગમાં હવે મેલા આમ કા ભાઈ અવરા હવરે તમે તાર ડોહે કેરના મકોડા ખાઈ દઈશ. એ તો મને ખબર જ છે જિંદગી આખી તમારી. બેગ મને મેલા ઘરેણા ભાભીના બધાય બેંકમાં પૂછો. બેંકમાં કાંઈ નથી. એ ભાઈ અહીંયા રવિરાજ ફાઇનાન્સ છે ને ત્યાં દઈ આવ્યા. તાર ભાભીને કે ભાઈ ઘેટા બકરા સારવા જાવું છે. બરાબર કહી દો બીજું એમ નાની ઈ વાત છે મને ના કાંઈ કહી દો બાપા, બીજું ભલામણા ઘરમાં કાંઈ વાંધો નથી. અને ગદની હાલતા ને ચાલતા હમણાં લે મને છોકરાએ બીવરાવી દીધો. કા એ કે હાલો મારી માએ ગાંઠલે સાઈડ હું તો સીમમાં હળી કાઢતો ગયો ત્યાં ગદની સુલામ સાંટતી. છે. સુલામાં સાટ હું કાંઈ મરી જાવ એવું લાગુ છું? થોડી ખબર છે. તમે અત્યારે ઉંમર છે તમારી માની મરવા જેવડી તો. એ ભાઈ હા. મારે થાય છે મોડું મારે મીઠાઈની ગરાગી છે ને? શેની દુકાન કરી વરી આજે? આ શિવ શક્તિ નો રે ક્યાં? હા આ મોવડી મેનું શિવ શક્તિ મારી પોતાની લે એમ અરે માણા જો આંગળા આ તમારા ભાઈએ ધંધો કરી લીધો ને તમે ઘેટા બકરામાંથી ઉછીના નથી આવતા. જાંબુ ખાતા ને આપડા હતા. કેમ જાંબુ કેમ લઈ ગયા જાંબુની વાત જવા દે. મારે લગભગ હવે દવાખાને અડિયું થઈ છે. જાય જ છે તાર ભાઈ ભાઈરા નહોતા 500 ગ્રામ જાંબુ ખાઈ ગયો. તારી મીઠાઈ એટલે તારી મીઠાઈ. આંગળા ચટી જાય આંગળા માણા આંગળા તાટી છે શું? એક ભાઈ તો બટકા મારો ભાઈ આ ભાઈ બી જમવા આવ્યો છે બિચારા હરામ એક જાંબુ ખાધું હોય તો. હું મનાવું બરાબર છે? હા મને તારી ભાભીને હાલ હવે આમ માથે વટ. કાંઈ માથે નથી ઓઢું. ઓઢાડ તમારા બાને. બાપના મા બાડીને એમ થઈ જાય છે ને કંઈક આના કરતા બાડી હારી જ લે. અરે બાડીની વાત જવા બિચારીને હુજતું નહોતું. હું દિયા મારે એક તકલીફ હતી એમાં કે દિયાજમાં પછી હેઠવાડો નાખવા બાયણે નો નીક કાઢું નકર વરતા પાછી વરસ બીજાને ડીલીમ ઠામ અટકતી હોય. મારે ગોતવા જવું પડે. એ તકલીફ હતી. હાલ એ હારી હતી ને તો રાખવી હતી ને મેં ક્યાં કીધું તું? કાંઈ નહીં. એમ તો તાર ભાભી બોલી જાડી હતી ઈ નહોતી હારી બિચારી. એમાં પણ એક લોતો થાતો. શું અમે બે માણા લુગડા લેવા જાય ને તોય હારો ગોટો થાય. એ બેન એમ કે તમારા બાબાના માપ ના લે. હું ભાઈ એનો બાબો નથી એનો ઘરવાળો છું. આ બસમાં બે તો હારો દુઃખ થાય. કા એમ કે બેન આ બાબો તમારા ફેરો છે? પછી કેવું પડે ભાઈ મારો બાબો નથી મારા ઘરના છે. એ હારું હતું. એમ નહીં અને અમે બે હેલા જાતા ને હું તો એની પાસે ગલુડિયા જેવો લાગુ. હા ને સાયે સાયે હેલો જા.
આ તમાર ભાઈ માં તો છે ને જરાય ઉપલો માળ ખાઈ ગયો છે. રિક્ષા નું શું કઈક બે અમને બે માણ કોઈ દી રિક્ષામાં આમ બે માણ હારે નો બે એક વાર રિક્ષામાં બે હારે બેઠા તારી ભાભી શીખ ખાધી એમ રિક્ષા પલટી મારી. હા બોલ અને દાંત કાઢે ને ત્યાં આખું રહોડું હલતું હોય. તમે બેહો બનાવી દો. હરખી રીતે હો. હાલ હવે આમ પાછી માં હે ખબરદાર આ દે દેડી રોકે ભાભી સાંભળો ને. હરિયા જ તેરી ડોકાઈને ભાભી તારા સાંભળે રે. હે આ દે દેડી રોકે ભાભી મારા સાંભળો ને. એ કરો દેરી તમાર દિલડાની વાત તેરી ડોકાઈને તારા ભાભી સાંભળે રે. હે આજે તો ને ભાભી રે જલડા સિજાના ઉદાસ. હરિયા જ ભાભી રે કહીને તેરી મારા સાંભળો ને. હે આજે ભાભી રે ને તે તમારા સાંભળે રે. હરિયા જ મયડા વેચીને તેરી મારા પાટડા દુખે. હે આજે મયડા વેચીને તમારા માથારે દુખે. હે મયડા નયા વેચવાની જા મયડા વેચીને તેરી મારા પાટડા દુખે. મયડા વેચવાને જાઉં કે કબરા ચારવાને જાઉં. મયડા વેચીને તમારા માથારે દુખે. હરિયા જ વિસ વિસ વરસ્યા કે ગલોના લગનિયા કર્યા. એ તોયના વૈરા વરુણા યાણા વિસ વિસ વરસ્યા કે ગલોના લગનિયા કર્યા. અરે રૂપાભાઈ આજ 20 વર્ષથી અમારા ગીગલાના લગ્ન કર્યા છે. હજી સુધી વહુના આણો વાયરા નથી. મને હાહુ બનવાના કોટ જાયગા છે. લતામાં બધી બાયુની વહુ આવી ગઈ છે. મને હવે વહુ લઈ આવવાનો શોખ થયો છે. મારાથી કામ થાતું નથી. અહીં બેહો એક વાત કરું. અહીં બેહો. અહીં બેહો રૂપાભાઈ એક વાત કરું માર મનની બેહો. કરો ને. પણ આ હેઠા તો ગુડા કા વાત કરતી તો હોય ના રે ના બેહો તો કહો તમારા ભાઈ ગણા ના હો. શું કામ બોલો મારી વાત સાંભળો. હું એમ કહું છું હવે મારાથી કામ થાતું નથી. એમાં હું અરર કરો છો જાણે સારંગપુરના દાદા હનુમાન જેવી રાઈડ પાડો છો તમે તો. શું વાંધો આમ કામ નથી થતા શરીરમાં શું વાંધો આ 20 વર્ષથી આવી છે પૈણીને આવી ત્યારે હોથલ પદમણી જેવી હતી અત્યારે પાતળી પરમાર જેવી થઈ ગઈ. છે તાળી તાળી જો બુદ્ધિ છાંટો છે કા ઈ કે પદમણી જેવી પૈણીને આવી ત્યારે મારા ભાઈને પૂછો કેવી એકની એક હતી મારા બાપને. મારા ભાઈ એકને કાંટો દેવા આવ્યો પણ મરી ગયા ને જરાય ગમતો નથી. મારો ભાઈ આવ્યો આ એને. પણ ક્યાંથી ને ગમે તારો ભાઈ એકવાર રાતે 2:30 વાગે મારા કબાટની સાવી ગોતતો તો વિચાર કાઈ મારો ભાઈ નતો ગોતતો તમારો ભાઈ ગોતતો તો મારા ભાઈને તો બાપનું દીધેલું ઘણું છે. તમારે નથી કાઈ. એમને તારો ભાઈ રોકાવે તો મારે આખી રાત ઉજાગરો થાય છે. કા એમ ધ્યાન તો રાખો ને મારા દીકરો મારો ભાઈ ગરીબ ગાય જેવો છે. બેનના ઘરનું પાણી પીતો નથી. આ તો મેં હમ દીધા કે ભાઈ આજ 20 વર્ષથી હું પૈણીને આવીશ કોઈ દી ભાઈ બી જમવા નથી આવ્યો તો આજ ભાઈ જમવા આવ્યો તો બિસાડા 2 ગુલાબ જાંબુ ખાધા તો મરી ગયાથી દેખાણા નહીં. મોટા ભાઈ મને એક વાત સાંભળો એ તો હારું થયું થોડોક વેલો જાગ્યો મોડો તો જાગ્યો તમારે સીધું નાવાનું જ રહેત. અમારા બાપી મને એમ લાગે પારકો પલ્લો લાગે ના, મને કાઈ નથી તમાર બાને છે બધું. બાબા પારકો પલ્લો કાઈ નથી આપણો ઘરનો જ પલ્લો આ ગુડાણો છે. છે મને શું છે તકલીફ ખબર છે? શું છે આ માર બાપે દાગીના દીધા તા ની ભાઈ તમાર ભાઈ બધાય વેચી આવ્યા. ના બાપાને ક્યાં મેલા ભાઈ પૂછો જો એને ગળે હમ ખાઈને કયો જોઈ. ક્યાં મેલા ભાઈ એલા ભાઈ બેંકમાં મૂક્યા છે. પછી ત્યાંથી બેંકમાંથી બેંકમાં ક્યાંય નથી. બાબા હવે સાંભળો તો ખરા. બેંકમાંથી ઉપાડીને મેં ટકમાં મૂક્યા છે. પટકમાંથી ટકમાંથી ઉપાડીને સીધા સુટકેસમાં જ મૂક્યા છે. જો સુટકેસ તો ક્યાંય ખાલી ખમ એ પડ્યું પ્લાસ્ટિક નું હતું એ પડી ગયું બધું તૂટી ગયું.
હા છે તમાર ભાઈ ને કયો શું કીધું આટલી બધી બાયડી મોઢે ચડાવે મારે બાયડી માં ફેડ નો કે ફેડ આ બાપા રેવા દે ને શું બાયડી ફાઈડ નો હવે તે દી હું ઘરે આવ્યો તો ડેલી જોઈ તે મજાનું ઠામું ટકતું હતું હું હા કાઈ ઠામ ન તૂટતું મન નો દૂધના ખબર. કેન નો ધોવા પડે આ કેન ધોતો તું તું આમ રાખ કા શું આમ હમણાં હું આવ્યો તો ઘર તું લુગડા સબસબાવતો તે તો ધોવા પડે ને અને મેં તમને કીધી વાત કરો ને બીજી વાત કરો માં તમે ઘરમાં સમાધાન કરા કોકના ઘરમાં હલવા આવ્યો છો કેને કીધું લુગડા સબસબાવતો હતો તો શું કરતા લુગડા સબસબાવતો હતો તો કે પાણી હોરા કાઢતો હતો જાય જા એટલે કે લુગડા સબસબ ઈ તો તમાર ભાઈ છે ને ઓલી મારી જીમી